હેલો દોસ્તો, સ્વાગત છે તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં। દોસ્તો, આજે આપણે 5 એવા જૂના સિક્કાઓ વિશે જાણીશું જે અત્યારે ખૂબ રેર એટલે કે કિંમતી માનવામાં આવે છે। અને તેમાંથી એક સિક્કો છે એની વાત કરીએ તો તમે થંબનેલમાં જોયેલી જ હશે એની કિંમત। અને બાકીના 4 સિક્કા છે તે પણ ઘણા બધા કિંમતી છે, તે બધા પણ રેર કેટેગરીમાં જ આવે છે। તો હવે ખોટો ટાઈમ બગાડ્યા વગર વિડીયો સ્ટાર્ટ કરી અને વિડીયોમાં આપણે સિક્કાઓની ડિટેલ્સ જાણીએ। અને હા, કે બધા સિક્કાઓની પ્રાઇસ તમને બુકમાં પણ સામે દેખાડવામાં આવશે। તો પહેલા સિક્કાની વાત કરીએ તો 1/4 ટંગા 15 રઈસનો જે સિક્કો આવે છે તેમાં આગળની બાજુ જોઈએ તો ઇન્ડિયા પોર્ટુગ અને 1871 તેની સાલ લખેલ છે। અને પાછળ 1/4 ટંગા 15 રઈસ। અને હવે આ સિક્કાનું મેટર છે કોપર। વેઇટની વાત કરીએ તો 9.20 ગ્રામ, સાઇઝ 28 mm અને શેપ સર્કલ છે। તો હવે આ સિક્કાની પ્રાઇસની વાત કરીએ તો 1871 એક જ સાલમાં છપાયેલ છે। અને આ યુએનસી કન્ડિશનમાં તમારી પાસે સિક્કો હોય તો તેની પ્રાઇસ છે 15,000। તો હવે બીજા સિક્કા વિશે વાત કરીએ તો આપણે આ જે સિક્કો જોયો તે જ છે સેમ, પણ તેમાં હતા 15 રઈસ અને આમાં છે 30 રઈસ। પાછળ બસ એટલો જ ડિફરન્ટ આવે છે આમાં, બાકી કાંઈ સિક્કામાં ફેર નથી, બસ સેમ ઈ જ છે। ખાલી પહેલા સિક્કામાં હતું 15 રઈસ અને આ સિક્કામાં આવે છે પાછળની સાઈડ 30 રઈસ, બાકી બધું સેમ લખેલું છે આગળ પાછળ। ઓકે, આમાં જે ડિફરન્સ જોવા મળે છે તે વેઇટ, સાઇઝ એમાં જ ડિફરન્ટ મળે છે, બાકી કોઈ ડિફરન્ટ નથી। તો વાત કરીએ તો આ સિક્કો પણ 1871ની સાલમાં જ છપાયેલ છે અને આનું મેટલ છે કોપર। વેઇટની વાત કરીએ તો 19 ગ્રામ, સાઇઝ 32 mm અને શેપ સર્કલ છે। આ સિક્કાની કિંમત વિશે વાત કરીએ તો આ પણ રેર કેટેગરીમાં આવે છે। આની કિંમત જો તમારી પાસે યુએનસી કન્ડિશનમાં હોય તો 20,000। ઓકે, તો હવે ત્રીજા સિક્કા વિશે વાત કરીએ તો કાર્લોસ આયરેડે પોર્ટુગલનો સિક્કો છે, જેમાં આગળની સાઈડ તેમનો ફોટો છે અને ફરતી સાઈડ લખેલ છે કાર્લોસ આયરેડે પોર્ટુગલ। ઓકે, હવે પાછળની સાઈડ તેની વાત કરીએ તો ઇન્ડિયા પોર્ટુગીઝા 1/4 ટંગા છે। આ સિક્કો 1901 અને 1903 આ 2 સાલમાં છપાયેલ છે, જેમાં 1901માં MCM 1 રોમન ડેટિંગ છે અને 1903માં MCM ટ્રિપલ રોમન ડેટિંગ છે। હવે રોમન ડેટિંગ વિશે કોઈ ના જાણતું હોય તો તમને સિક્કા ઉપર દેખાતું જ હશે, MCM કરીને એક લીટો છે એટલે MCM 1 ડેટિંગ કહેવાય, અને MCM કરીને 3 લીટા હોય તો MCM ટ્રિપલ ડેટિંગ કહેવાય। ઓકે, તો હવે આગળ આ સિક્કાનું મેટલ છે કોપર। વેઇટ 9.20 ગ્રામ, સાઇઝ 25 mm અને શેપ સર્કલ છે। તો હવે આગળ વાત કરીએ તો 1901માં MCM 1 રોમન ડેટિંગ છે, જેની યુએનસી કન્ડિશનમાં પ્રાઇસ છે 2,000 રૂપિયા। અને 1903માં વાત કરીએ તો 1903માં પણ એમાં MCM ટ્રિપલ રોમન ડેટિંગ છે, એટલે એની યુએનસી કન્ડિશનમાં તેની પણ 2,000 રૂપિયા પ્રાઇસ છે। અને આ બંને સાલમાં કોમન કેટેગરીમાં આવે છે આ સિક્કા। વાત કરીએ હવે ચોથા નંબરના સિક્કા વિશે તો તે પણ કાર્લોસ આયરેડે પોર્ટુગલ્સનો છે। તે તમે સામે જોઈ રહ્યા હો તે આ ટાઈપનો સિક્કો છે અને તેમાં પણ તમને આગળ તેમનો ફોટો દેખાય અને લખેલ છે કાર્લોસ આયરેડે પોર્ટુગલ। ઓકે, અને પાછળની સાઈડમાં વાત કરીએ તો ઇન્ડિયા પોર્ટુગીઝા 1/2 ટંગા। તો આમાં ફરતી સાઈડ આવું લખેલ છે અને વચ્ચે તમે સામે જોઈ શકો છો કે એક ચોરસ ટાઈપનું બનાવેલ છે, જેમાં આ ટાઈપની ડિઝાઇન છે અને ઉપર ક્વીનની નિશાની છે। અને આગળની સાઈડમાં ફોટોની નીચે જોશો તો MCM ટ્રિપલ ડેટિંગ મારેલ છે। તો હવે વાત કરીએ આ સિક્કા વિશે તો આ સિક્કો 1901 અને 1903 આ 2 સાલમાં છપાયેલ છે। જેમ પહેલો સિક્કો પણ આપણે વાત કરીએ, આના પહેલાંનો જે સિક્કો હતો તેમાં પણ 1901 અને 1903 બેની સાલમાં છપાયેલ છે। તો આમાં પણ સેમ જ ફરક જોવા મળશે, વેઇટ, સાઇઝ એ બંનેમાં ફેર જોવા મળશે અને થોડો કલરમાં ડિફરન્સ છે। તો આની વાત કરીએ તો આનું મેટલ છે કોપર અને વેઇટની વાત કરીએ તો 19 ગ્રામ, સાઇઝ 32 mm અને શેપ સર્કલ છે। તો 1901માં વાત કરીએ તો તેમાં MCM 1 રોમન ડેટિંગ છે, જેમાં યુએનસી કન્ડિશનમાં તમારી પાસે છે તો તેની પ્રાઇસ છે 6,000 રૂપિયા। અને 1903ની વાત કરીએ તો એમાં MCM ટ્રિપલ રોમન ડેટિંગ મારેલ છે, જેની પણ યુએનસી કન્ડિશનમાં પ્રાઇસ 6,000 છે। અને આ બંને
આ બંને સાલમાં વાત કરીએ તો આ સિક્કો સ્કેર કેટેગરીમાં આવે છે. તો હવે આગળ વાત કરીએ તો 5 નંબરનો જે સિક્કો છે તેને એક્સ રેર માનવામાં આવે છે. તો એ સિક્કા વિશે વાત કરીએ તો તે ક્વાર્ટો નામથી સિક્કો છે. તો તેમાં આગળની સાઈડ લખેલ છે લુડોવાઇકસ આઈ પોર્ટુગ ઇટી અલગાર્બ, ઓકે, અને 2 ડોટ જેવું છે અને પછી રેક્સ લખેલ છે. તમે સામે પણ જોઈ શકતા હશો. અને પાછળ વાત કરીએ તો ક્વાર્ટો ડે ટંગા ઇન્ડિયા પોર્ટુગીઝા, અને વચ્ચે આવી ક્વીનની નિશાની છે જે તમે સામે જોઈ શકો છો. તો હવે વાત કરીએ તો આ સિક્કાનું મેટલ છે કોપર. વેઇટની વાત કરીએ તો 9.20 ગ્રામ, સાઇઝ 28 mm અને શેપ સર્કલ છે. તો આ સિક્કા વિશે જાણીએ તો આ સિક્કો 1881, 1884, 1886 અને 1888 આ 4 સાલમાં છપાયેલ છે. જેમાં 1881ની વાત કરીએ તો તેની યુએનસી કન્ડિશનમાં 1500 રૂપિયા કિંમત છે, જે સ્કેર કેટેગરીમાં આવે છે. નહીં, સોરી, કોમન કેટેગરીમાં આવે છે. 1884ની વાત કરીએ તો તેની યુએનસી કન્ડિશનમાં પ્રાઇસ છે સેમ 1500, જે પણ કોમન કેટેગરીમાં આવે છે. 1886 તે પણ સેમ 1500 કિંમત છે યુએનસી કન્ડિશનમાં, અને તે પણ કોમન કેટેગરીમાં આવે છે. હવે જે 1888 છે તેની કિંમત છે લાખોમાં. હા, તેની જ કિંમત છે લાખોમાં. જો 1888માં આ કોઈન હોય તો તેને એક્સ રેર માનવામાં આવે છે. અને તેની કિંમતની વાત કરીએ તો તેની યુએનસી કન્ડિશનમાં કિંમત છે 1.5 લાખ રૂપિયા. અને હા, નોર્મલ કન્ડિશનમાં પણ 50,000 સુધી મળી રહેશે. તો આજનો વિડીયો આ 5 સિક્કા ઉપર હતો, પોર્ટુગલના જે સિક્કા છે એના ઉપર. તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા વિડીયો સાથે.